વિચાર કરો, ગોકુળનો મહારાજ યાત્રા કરતા કરતા ગંગાજીમાં આવ્યા છે. ગયાજી ભગવાન નારાયણના ચરણમાં પિંડદાન કરે છે. ગયાજીના પરમાત્માના ચરણમાં પિતરોનું નામ લઈ પિંડદાન કરે છે. તો પિતરોને સદગતિ મળે છે. ગોકર્ણ ત્યાં આવ્યા છે. એમણે ત્યાં પોતાના ભાઈ ધંધુકારીના મૃત્યુના સમાચાર સાંભળ્યા કે મારો ભાઈ ધંધુકારીને મૃત્યુ થયું છે. તેમણે ધંધુકારીનું શ્રાદ્ધ પણ કર્યું છે, પિંડદાન કર્યું. ગયા શ્રાદ્ધ શ્રેષ્ઠ મનાય છે. ગયાજીમાં જે શ્રાદ્ધ કરે ને એ શ્રેષ્ઠ મનાય છે, શાસ્ત્રમાં કહ્યું. ત્યાં વિષ્ણુપાદ છે તેવી કથા છે. ગોકર્ણ યાત્રા કરી પોતાને ઘરે પાછા આવ્યા છે. શ્રાદ્ધ કર્યું છે. રાત્રે આંગણામાં સૂતેલા ત્યારે પ્રેત થયેલ ધંધુકારી ત્યાં આવે છે. એને રડવા લાગે છે. ગોકર્ણ એને પૂછ્યું તું કોણ છે? ત્યારે પ્રેત કહે છે હું તારો ભાઈ ધંધુકારી છે. મેં ઘણા પાપ કર્યા તેથી આ મારી આ દશા થઈ છે. હું પ્રેત યોનિમાં છું. મને આમાંથી છોડાવો. ગોકર્ણ કહે તારા માટે મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે, છતાં તો પ્રેત યોનિમાંથી મુક્ત ન થયો. ત્યારે ધંધુકારી કહે છે હું અતિ પાપી, એક વાર નહીં પણ અનેક વાર શ્રાદ્ધ કરશો ને તોય મારો ઉદ્ધાર નહીં થાય. હું એટલો બધો પાપી છું. તમે કોઈ પણ બીજો ઉપાય કરો તો મારો મોક્ષ થશે. ગોકર્ણ કહે હું આવતીકાલે સૂર્યનારાયણને પૂછી લઈશ કે આનો ઉપાય શું. સૂર્યનારાયણ બ્રાહ્મણના ગુરુ છે. બ્રાહ્મણને જ્યારે જનોઈ આપવામાં આવે ત્યારે એનો સૂર્યનારાયણ સાથે સંબંધ થાય છે. પિતા પુત્રને કે આજથી તું સૂર્યનારાયણનો દીકરો થયો છે. જેમ રાજાના ઘરનો સિપાહી ગળામાં સરપાવ નાખે તેમાં જનોઈ વેદોએ આપેલ સરપાવ છે. જનોઈ નાખીને એ વેદોએ આપેલો સરપાવ છે. હું નારાયણનો દાસ છું. બીજા દિવસે ગોકર્ણ સૂર્યનારાયણ મહારાજને પૂછે મારા ભાઈનો ઉદ્ધાર થાય એવો કઈક ઉપાય બતાવો. હવે ભગવાનને સૂર્યનારાયણને વિનંતી કરે છે. સૂર્યનારાયણ ભગવાન કહે છે કે ભાગવતની વિધિપૂર્વક કથા કરો ને, જે જીવની મુક્તિ શ્રાદ્ધથી ન થાય ને એ પરમાત્મા મુક્તિ અપાવે છે ભાગવતની કથા. ધંધુકારી પાપમાંથી છોડાવવા ગોકર્ણ ભાગવતનું સપ્તાહનું પારાયણ કર્યું. મર્યા પછી પાછળ કથા થાય એ ઠીક છે. આપણે મર્યા પછી પાછળથી ભાગવત કથા કરી એ ઠીક છે. મરતા પેલા કથા સાંભળો, પાપ છોડો. જીવતા જ સતત ભક્તિ કરવાની ટેવ પાડો. તમારું શ્રાદ્ધ તમારે હાથે જ કરો. ગોકર્ણની કથા પારાયણ ઘણી બધી ભીડ થઈ છે, જેમાં ઉદ્ધાર માટે કથા થવાની છે. તે ધંધુકારી પણ ત્યાં આવ્યો છે. એને બેસવાની જગ્યા મળી નહીં એટલે 7 ગાંઠ વાળા વાસમાં પ્રવેશ કરે છે. 7 ગાંઠનો વાસની સોટી હોય ને એમાં પ્રવેશ કરે છે ધંધુકારીમાં. ક્યાંય જગ્યા ન મળે એટલે વાસની સોટીમાં પ્રવેશ કરે છે. ભૂત પ્રેતીઓનીમાં તો હતો જ. ત્યાં બેસીને કથા સાંભળે છે ને પ્રત્યેક દિવસે વાસને એક ગાંઠ તૂટે છે. એક દિવસે વાસને એક ગાંઠ તૂટે છે. 7 દિવસે 7 ગાંઠ તૂટી. 7મે દિવસે પરીક્ષિત મોક્ષની કથા થઈ. વાસમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો. ગોકર્ણ પ્રણામ કરીને કહે છે ભાઈ તે પ્રેતીઓમાંથી મારી મુક્તિ કરાવી છે. ધંધુકારીને સદગતિ મળી છે. ભાગવતને વારંવાર વંદન કરે છે. ધન્ય છે આ ભાગવતની કથાને. ધન્ય છે સુખદેવજી મહારાજને. મારા અતિ પાપીને પણ છુટકારો થયો છે. જળ વાસની તૂટી જાય તો ચેતનની ગાંઠ કેમ ન તૂટે? વિચાર કરો ને. વાસની હોટી જળ છે ને તો એની ગાંઠ જો તૂટી જતી હોય ભાગવત કથાથી તો આપણે તો ચેતન આત્માઓ છે. આપણી અંદર જે ગાંઠું છે એ કેમ ન તૂટે? કામ, ક્રોધ, લોભ, ઈચ્છા, મોહ, મદ, નિંદા ની ગાંઠો કેમ ન તૂટે? સ્ત્રીમાં આસક્તિ એટલે કે પતિ પત્નીની આસક્તિ છે. જળવાસની ગાંઠ તૂટી જાય તો ચેતનની ગાંઠ કેમ ન? વાંચ અને વાસના, વાંચની ચાંદ ગાંઠો એટલે વાસનાનો પૂરો નાશ કરો. સ્ત્રીમાં આસક્તિ એટલે કે પતિ પત્નીની આસક્તિ. 7 પ્રકારની આસક્તિ બતાવી છે આપણા શાસ્ત્રની અંદર.
બીજી આસક્તિ પુત્રમાં આસક્તિ, એટલે માતા પિતાની સંતાનની આસક્તિ. ત્રીજી ધંધામાં આસક્તિ. ચોથી દ્રવ્યમાં આસક્તિ. પાંચમી કુટુંબમાં આસક્તિ. છઠ્ઠી ઘરની આસક્તિ. સાતમા ગામની આસક્તિ. આ બધી આસક્તિ રૂપી ગાંઠ વિવેકથી છોડવાની છે. આ ગાંઠ છોડવી ઘણી કઠિન છે. પરમાત્મા સાથે પ્રેમ કરો તો જ આ વાસની ગાંઠ તૂટે છે, નકર નથી તૂટતી. એક શેઠ હતા, 12 વર્ષથી ભાગવતની કથા સાંભળે. એક ધારા 12 વર્ષથી કથા સાંભળતા, કન્ટિન્યુ 12 વર્ષથી કદો આવ્યા છે. ગોપાણો પાર્ષદોને પૂછે છે, એટલે ધંધુકારી માટે વિમાન લાવ્યા, બીજા કોઈ માટે ન લાવ્યા તમે? ત્યારે પાર્ષદો કહે, ધંધુકારી એક આસને બેસતો, ઉપવાસ કરતો અને કથાનો રોજ એકાગ્રતાથી પ્રેમપૂર્વક શ્રવણ મનન કરતો હતો. શ્રવણ મનન નિધિધ્યાસન જ્ઞાન દ્રઢ થાય ને ત્યાં માટે રોજ કથા આ રીતે સાંભળતો હતો. ધંધુકારી તમે જેમ ધંધુકારીને જેમ તમે કથા સાંભળો ને તો તમારા માટે વિમાન આવે. દ્રઢતા વગરનું જ્ઞાન વ્યર્થ છે. બેદરકારીથી કરેલું શ્રવણ વ્યર્થ છે. સંદેહયુક્ત મંત્ર પણ વ્યર્થ છે. વ્યગ્ર ચિત્તે કરેલા જપનું પણ કઈ ફળ મળતું નથી. કથા સાંભળતી વખતે તન મન અને ઘરનું ભાન ભૂલાઈ જવું જોઈએ. આવું થાય તો તન્મયતાથી કથા સાંભળવી જોઈએ. કથા સાંભળી મનન કરીને જીવનમાં ઉતારો તો કથા સાંભળી સાર્થક ગણાય. ભાગવતની કથા સાંભળ્યા પછી એમાંથી કંઈક લઈ જાઓ, કથાનો આનંદ એક શબ્દ પણ મનમાં કોતરી રાખો તો જીવનનો ઉદ્ધાર થાય. બધાને ખાતરી થઈ ગઈ કે ધંધુકારીને જેમ કથા સાંભળવી નહીં, તેથી આપને વિમાન લેવા આવ્યું નહીં, આપણને એવી ગતિ મળી નહીં. તે પછી શ્રાવણ માસમાં ગોકર્ણજી મહારાજે બીજી વાર કથા કરી, ત્યારે સર્વનો ઉદ્ધાર થયો. તે વખતે ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્ય લઈને ત્યાં પધાર્યા. કથાની ભક્તિ મહારાણી પ્રગટ થયા છે. તે આનંદિત થયા અને ક્ષીણ થયેલા જ્ઞાન વૈરાગ્યને પુષ્ટક કરવા, જાગૃત કરવા, યુવાન કરવા ભાગવતની કથા છે. ગોકર્ણ મહારાજના સભા મંડપમાં પરમાત્મા પ્રગટ થાય છે, કીર્તન કરે છે. તેઓ કહે છે કે હું તમારા કથા કીર્તનથી પ્રસન્ન થયો છું, તમે કોઈ વરદાન માગો. ત્યારે ગોકર્ણ મહારાજ કહે છે કે જે કૃષ્ણની કથા કરે, કીર્તન કરે, એના વૈષ્ણવના હૃદયમાં, એવા વૈષ્ણવના હૃદયમાં આપ બિરાજો. ભાગવત એવો ગ્રંથ છે જે મર્યા પહેલા મુક્તિ અપાવે છે. વેદાંતમાં દિવ્ય સિદ્ધાંતો વ્યાજ્ય આ મહાત્માનો ભરી દીધા છે. વ્યાસ અધ્યાય મહાત્મ્ય અંગેના છે, 5 અધ્યાય મહાત્મ્ય અંગેના છે, 6ઠો અધ્યાય વિધિ અંગેનો છે. સત્કર્મ વિધિપૂર્વક કરવામાં આવે તો દિવ્ય બને છે. આવો ભાગવતનું મહાત્મ્યની વિધિ છે. સુંદર મજાની ભાગવતની વિધિને કહી ભાગવત મહાત્મ્ય અહીંયા સુખદેવજી મહારાજ સમાપ્ત કરે છે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન
મહાત્મા સાંભળ્યા પછી જ અધિકાર મળે. અધિકાર એમનામાં ભાગવત કથાનો મળતો નથી. મહાત્માની આપણે કથા સાંભળીએ ને પછી જ આ ભાગવત ગ્રંથનો અધિકાર મળે છે સાંભળવાનો. મને તમને મારે કથા કરવાનો ને તમારે શ્રવણ કરવાનું. એટલે પેલો સ્કંદ કીધો છે અધિકાર લીલાનો. અધિકાર મળે ત્યારે જ. પેલા સ્કંદ ની અંદર મંગલાચરણ કરતા વેદવ્યાસજી મહારાજ કહે છે, ગોવિંદ દામોદર માં સ્ત્રોતની પંક્તિ આપણે કરી. કરારવિંદે દપદારવિંદે મુખારવિંદે વટશપત્ર શપુકેશયાન બાલમ મુકુંદમ મનસા સ્મરામે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. ઓ જીહવે પિબસ્વા મૃતમેત દેવમ ગોવિંદ દામો ધર્માદવેતિ. ગોવિંદ દામોદર માધવે. ગોવિંદ દામો ધર્માદવેતિ. પ્રથમ ભગવાન દામોદરની પંક્તિ દેવ કરીને મંગલાચરણ કરે છે. અધિકાર લીલા સ્કંદની અંદર જન્માદસ્ય યતોન્વયા સ્વાર્થે સ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે ભૂયન્તિ યચ્છુરયઃ તેજો આરી મૃદાં યથા વિનિમયો તત્ર ત્રિસર્ગો રોષા તામ નામ સ્વેન સદા નિરસ્તુ મોહકં સત્યં પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. આપણે સત્કર્મ કરવા બે તો અનેક જાતના વિઘ્નો આવે. સારું કામ કરવા બે ને અનેક વિઘ્નો આવે, અનેક કસોટીઓ થાય સારું કામ કરી ત્યારે. તે સર્વને દૂર કરવા માટે મંગલાચરણની જરૂર છે. મંગલાચરણમાં પરમાત્માનું ધ્યાન કરવા માટે જણાવ્યું છે. પરમાત્મા ધ્યાનથી મળે છે, ધ્યાનથી મળે છે. પરમાત્માના જે સ્વરૂપના દર્શન કરતા હૃદય પીગળે, આનંદ મળે તે સ્વરૂપનું ધ્યાન હૃદયમાં પ્રેમથી કરો. કથામાં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો. શાસ્ત્રમાં ત્યાં સુધી કહ્યું છે કે દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે, દેવોને પણ ઈર્ષા થાય છે. સારું કામ કરતા હોય તો દેવોને પણ ઈર્ષા થાય, એ પણ વિઘ્ન કરવા આવે સારા કામમાં, સત્કર્મની અંદર. આ જીવ સત્કર્મ કરશે, નારાયણનું ધ્યાન કરશે તો તે અમારા જેવો થશે. એ અમારા માથે પગ મૂકીને વિમાને ચડી સ્વર્ગમાં આવશે. આવું દેવતાઓ પણ ઈચ્છા કરે. આપણામાં એવું છે, મનુષ્યમાં પણ આપણે સારું કામ કરીએ, સત્કર્મ કરીએ, એમાં અનેક જાતના વિઘ્નો આવે, અનેકની ઈર્ષાઓ પણ થાય. બધું આમાં મનુષ્યમાં પણ આવે, દેવતાઓમાં આવે.
અમારા માથે પગ મૂકીને વિમાનમાં જશે. તેથી દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. તેથી આ દેવોને પ્રાર્થના કરવી પડે છે આપણે કે હે દેવો, અમારા સત્કર્મમાં તમે વિઘ્ન કરશો નહીં. સૂર્યદેવ અમારું કલ્યાણ કરો, વરુણદેવ અમારું કલ્યાણ કરો. જેનું આચરણ મંગલમય છે તેનું ધ્યાન કરવું એ મંગલાચરણ છે. સીધું ને સરળ છે મંગલાચરણ નો અર્થ. જેનું આચરણ સારું હોય ને એ જ મંગલાચરણ છે. એનું જ મંગલાચરણ સારામાં સારું આચરણ હોય અને તેને વંદન કરવું, તેનું સ્મરણ કરવું એ પણ મંગલાચરણ છે. તેનું મન અને ચિંતન કરવું એ મંગલાચરણ છે. પરમાત્મા એક જ મંગલ છે. મંગલ બીજું કોઈ નથી, પરમાત્મા જ મંગલ છે. કારણ કે પરમાત્માનું નામ જ મંગળ છે એટલે મંગળ જ હોય. ધામ મંગળ છે. સંસારની કોઈ પણ વસ્તુ જીવનું ચિંતન કરવું નહીં. કારણ કે નિષ્કામનું ચિંતન મનન કરવું, નિષ્કામ ભાવે ભક્તિ કરવી. જ્યાં કામ છે ત્યાં કશું મંગળ નહીં થાય. ચિંતન કરશો નહીં. કૃષ્ણને કામ સ્પર્શ કરતો નથી. એટલે પ્રત્યેક કાર્યની અંદર મંગલાચરણ કરો. ભાગવતમાં 3 મંગલાચરણ આવે. કેટલા? 3 મંગલાચરણ. પેલું વ્યાસજીનું મંગલાચરણ આવે પહેલા સ્કંદમાં, બીજું સુખદેવજી મહારાજનું મંગલાચરણ આવે બીજા સ્કંદમાં, ત્રીજું સુખજી મહારાજનું મંગલાચરણ સમાપ્તિમાં આવે છે. મંગલાચરણ 3 સમયે કરો તમે, એમ કહે છે શાસ્ત્ર. સવારે મંગલાચરણ કરો, મધ્યાહન એટલે બપોરે મંગલાચરણ કરો, અને રાત્રે સુતા પહેલા મંગલાચરણ કરો. પથારીમાં પડ્યા પછી મનુષ્ય વધારે પાપ કરે છે. મનુષ્યની બુદ્ધિ 2 વખત બગડે છે. એક મધ્યાહન 12ના ટકોરે ભૂખથી બગડે છે, મનુષ્યની બુદ્ધિ બગડે છે. અને બીજી રાત્રિના 12 કામની મનુષ્યની બુદ્ધિ બગડે છે. એટલા માટે ભાગવતની અંદર કીધું છે સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ પ્રભુનું ધ્યાન કરો છો. વ્યાસજી ધ્યાન કરતા કરતા બોલ્યા છે વારંવાર એક જ સ્વરૂપનું ધ્યાન કરો. તમે એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી મનનું શુદ્ધ થાય છે. પરમાત્માના કોઈ પણ સ્વરૂપને તમે ઈષ્ટ માનો તેનું ધ્યાન કરો. હું એમ નથી કહેતો તમે આનું સ્વરૂપનું ધ્યાન કરો, ઈષ્ટ માને એનું ધ્યાન કરો. તમે જેને માનતા હોય એનું ધ્યાન કરો. ધ્યાન અવશ્ય કરો. ધ્યાન એટલે માનસ દર્શન છે. ફક્ત કૃષ્ણનું ધ્યાન કરવું. પરમાત્માના જે સ્વરૂપમાં તમને ભાવ હોય, પ્રીતિ હોય, એ સ્વરૂપને તમે માનો, તે સ્વરૂપનું ધ્યાન કરો. જેમાં આપણને આનંદ આવે ને એનું ધ્યાન કરો. આ માટે ઈષ્ટ આપણા એ જ છે. એકમાં અનેક સ્વરૂપ અને નામ છે, પણ તત્વ એક છે. ભગવાનના નામ અનેક છે, તત્વ એક જ છે. સ્વરૂપો અનેક અનેક છે. કેમ સોનું આપણે છે તત્વ એક જ છે, પણ એના ઘાટ અનેક ઘડ્યા છે. કોઈ બુટીનો રૂપ આપ્યો, કોઈ હાર બનાવે, અનેક જાતના ઘાટ ઘડ્યા, પણ તત્વ એક જ છે. તત્વ એક જ છે. એટલે તો કીધું છે કે હરિ તારા નામ છે હજાર, ક્યાં નામ? ભગવાનના નામ અનેક છે, અનેક સ્વરૂપ છે, અનેક અનેક સ્વરૂપ છે. હરિ તારા